બિરલા હોલ પાસે અનશન પર બેસેલા જીતેન્દ્રભાઈ મદલાણીની તબિયત લથડી. પોરબંદરમાં આવેલા બિરલા હોલમાં મંડપ સર્વિસ બાબતે મનમાની થતી હોવાના તેમજ માત્ર એક જ મંડપ સર્વિસવાળાને ત્યાં મંડપ બાંધવાની છૂટ આપવાની આવી છે, જેથી પ્રસંગોપાત હોલ ભાડે રાખનારને ફરજિયાત એક જ મંડપ સર્વિસને કોન્ટ્રાક્ટ આપવો પડે છે અને અન્ય મંડપ સર્વિસ પ્રમાણમાં બિરલા હોલમાં જેને છૂટ આપવામાં આવી છે તે આભૂષણ મંડપ સર્વિસ વધુ પડતા તગડા ભાવ લેતા હોવાના આક્ષેપો સાથે પોરબંદરના વેપારી જીતેન્દ્રભાઈ મદલાણીએ બિરલા હોલ પાસે જ મંડપ બાંધી અનશન શરૂ કર્યું છે. તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું અને તારીખ 14 ડિસેમ્બરના વહેલી સવારથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો અને ફક્ત પાણી પર જ નિર્ભર રહેતા હતા. આજે સવારે તેઓ લઘુશંકા કરવા ગયા ત્યારે ચક્કર આવતા તેઓ અચાનક જ એકાએક પડી ગયા હતા, જેથી તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી છે. છેલ્લા 5 દિવસ થયા. 9મી તારીખથી જીતુભાઈ મદલાણી, શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા વ્યાપાર ઉદ્યોગ ભવન, જે ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત છે, ત્યાં મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટમાં જે મોનોપોલી અને ઓવર રેટિંગ, ઓવર બિલિંગ થાય છે તેના વિરોધમાં પ્રતિક ઉપવાસ પર ઉતરેલા. 5 દિવસ સુધી સતત પ્રતિક ઉપવાસ પછી પણ ચેમ્બર ઓફ કોમર્સના સંચાલકો તરફથી અથવા તો હોદ્દેદારો તરફથી કે કોઈ પણ આગેવાનો તરફથી કોઈ પણ જાતનો સાનુકૂળ પ્રતિભાવ ન મળતા ગઈકાલથી જીતુભાઈ અનશન પર કન્ટિન્યુઅસ ઉપવાસ પર બેઠેલા. ગઈકાલ સવારથી એમને કોઈ પણ જાતનું અનાજ અથવા તો પ્રવાહી લીધું નહોતું, ફક્ત પાણી ઉપર નિર્ભર હતા. આજે સવારે લગભગ સવારે 10 વાગ્યાના સુમારે હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે વોશરૂમ જવા માટે ઊભા થયા અને ચાલીને વોશરૂમ સપોર્ટ પર, તેમના સનના સપોર્ટ પર જતા હતા ત્યારે એ ત્યાં ગબડી પડ્યા. એમનું બેલેન્સ ન રહ્યું. એમના પડી જવાથી અમે તાત્કાલિક એમને ઉપાડીને ત્યાં મંડપમાં સ્ટેબલ કર્યા, પરંતુ સતત 10-15 મિનિટ સુધી પદુભાઈ રાયચુરા પણ ત્યારે ત્યાં ઉપસ્થિત હતા, અન્ય આગેવાનો પણ હતા, ચંદ્રેશભાઈ સામાણી વગેરે. એમના જે હાથમાં સિવરિંગ આવતું હતું અને એમને જે નબળાઈ હતી, એ નબળાઈ અને સિવરિંગને કારણે અમને પણ એમ થયું કે થોડું એમની નબળાઈ વધતી જતી હોય. અમે તાત્કાલિક 2-4 મિત્રોની અને ડોક્ટરોની સલાહ લઈને 108 મારફત ભાવસીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે અને તેમના રિપોર્ટિંગ ચાલુ હોય. હજુ રિપોર્ટ થવાના બાકી હોય. ત્યારબાદ એમની સ્થિતિ વિશે ડોક્ટરોનો જે અભિપ્રાય આવે એની રાહ જોઈ રહ્યા છીએ.